નમસ્કાર મિત્રો, આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આઈયુપીએસસી નામકરણની અંદર છેલ્લે આપણે ચોથો નિયમ જોયેલો. આ નિયમ પ્રમાણે હવે આપણે બીજા કેટલાક વધારાના નિયમો આપણે જોઈશું. આ નિયમની અંદર ચોથા નિયમની અંદર આપણે એવું કીધેલું કે જો એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો 2 માટે ડાય, 3 માટે ટ્રાય, 4 માટે ટેટ્રા, 5 માટે પેન્ટા, 6 માટે હેક્ઝા જેવા પૂર્વક લાગે. તો આ એની અંદર આપણે એની અંદર ઉદાહરણ પણ આપણે 1 અને 2 આપેલા હતા. હવે આપણે આગળ પાંચમા નિયમની ચર્ચા કરીશું. એ નિયમની અંદર એવું કહે છે કે જો મહત્તમ કાર્બનની શૃંખલા હોય અને બંને છેડાએ એક જ સરખો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો જે બાજુએથી ઓછામાં ઓછો નંબર અથવા ઓછામાં ઓછો સરવાળો થાય તે રીતે આપણે નામકરણ કરીશું. તો નિયમો લખીએ છીએ પછી આપણે એને સમજીએ છીએ. જો મહત્તમ કાર્બનની શૃંખલામાં બંને છેડા ઉપર એક જ સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો જે બાજુ એથી ઓછામાં ઓછો નંબર અથવા સરવાળો આવે તે રીતે નામકરણ કરવામાં આવે છે. હવે મિત્રો વાક્ય રચના આપણે લખી છે એ વાક્ય રચના કરતા આપણે જરા સરળતાથી સમજીએ. સોરી મિત્રો, આપણે જરા ઉદાહરણ લખીએ તો એનાથી વધારે તમને ખબર પડશે. CS3 CH CS3 CH CH2 CS3. આપણે મિત્રો એક ઉદાહરણ લખ્યું છે. આ ઉદાહરણની અંદર મહત્તમ કાર્બન કેટલી શૃંખલા થશે અથવા તો કયા કયા નંબર થશે તો જરા આપણે એને લખીએ કે ડાબી બાજુ અને જમણી બાજુથી 1 2 3 4 5 1 2
3 4 5 અથવા 5. તો મિત્રો ડાબી બાજુથી શું નામકરણ થશે? આપણે ડાબી બાજુ લખી દઈએ. કયા કયા નંબરના કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહ છે? બીજા અને ત્રીજા. કયો સમૂહ છે? મિથાઇલ 2 3. પણ કેટલી વખત છે? બે વખત છે. તો આપણે અહીં લખીશું ડાય મિથાઇલ. કેટલા કાર્બનની લાઈન છે? 5. તેને આપણે આલ્કેનમાં કહેવાય પેન્ટેન. જમણી બાજુથી આપણે લખી દઈએ તો કયા કયા નંબરના કાર્બન ઉપર છે? 3 4 ડાયમિથાઇલ પેન્ટેન. તો મિત્રો જમણી બાજુની રીત ખોટી છે, ડાબી બાજુની રીત સાચી છે. તો આપણે કીધું કે ભાઈ કોઈ પણ મહત્તમ કાર્બન કેટલા કાર્બનની છે? ડાબી બાજુથી 5, જમણી બાજુથી 5. તો બંને છેડા ઉપર ડાબી બાજુથી તમે નામકરણ કરો તો બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ છે, જમણી બાજુથી કરો તો ત્રીજા અને ચોથા. તો આપણે કીધું એ વખતે જે બાજુથી ઓછામાં ઓછો નંબર અથવા ઓછામાં ઓછો સરવાળો થાય તે રીતે આપણે એનું નામકરણ કરવામાં આવે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ જગ્યાએ લખવામાં ભૂલ ન થાય એની ખૂબ જ કાળજી રાખવાની. છઠ્ઠો નિયમ એની અંદર એવું કહે છે કેટલાક આલ્કાઇલ સમૂહને ગણતરીમાં લેવામાં આવે છે. તો પહેલા તો આલ્કાઇલ એટલે શું? તો આપણે ક્રિયાશીલ સમૂહ જોયું. કોઈ પણ આલ્કેનમાંથી એક H નું વિસ્થાપન થાય તો એવા સમૂહને આપણે આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે CH4 એને કહેવાય મિથેન. એમાંથી આપણે એક H દૂર કરીએ છીએ, સૂત્ર થાય CH3 બોન્ડ જેને કહેવાય છે મિથાઇલ. એ જ રીતે બીજું સૂત્ર લખી દઈએ CH3 બોન્ડ CH3 જેને કહેવાય ઇથેન. કોઈ પણ એક H દૂર કરીએ, બોન્ડ CH2 CH3 જેને કહેવાય છે ઇથાઇલ. એક કાર્બન હોય તો મિથાઇલ, બે કાર્બન હોય તો ઇથાઇલ, ત્રણ કાર્બન હોય તો પ્રોપાઇલ. અને એની અંદર કેટલાક આઇસો અને નિયો જેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા મિત્રો એક શબ્દ છે આઇસો. તો આઇસો કોને કહેવાય? જે કાર્બનની બંને બાજુએથી કોઈ એક, બંને બાજુમાં કોઈ એક છેડેથી બીજા નંબરે CH3 સમૂહ વિસ્થાપન કરેલો હોય તો તેને આઇસો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે CH3 CH CH3 બોન્ડ બંનેમાંથી જે બાજુથી બીજા નંબરના કાર્બન ઉપર નીચે અથવા ઉપર કોઈ એક જગ્યાએ જો CH3 આવેલો હોય તેના માટે શબ્દ વપરાય છે આઇસો.
કેટલા કાર્બન છે? 3 કાર્બન કહેવાય પ્રોપેન. એક એકનું વિસ્થાપન થઈ ગયું શું કહેવાય? પ્રોપાઇન. એટલે છેલ્લેથી બીજા નંબરના કાર્બનની ઉપર અથવા નીચે જો CH3 સમૂહ આવેલો હોય, દાખલા કે CH3 CH CH3 CH2 બોન્ડ, તો એ તમે જો 1 અને 2. બીજા નંબર પર કયો ગ્રુપ છે? મિથાઇલ. તેના માટે વપરાય છે આઇસો બ્યુટાઇલ. તો આઇસો માટે આ રીતે શબ્દ વપરાશે કે ભાઈ છેલ્લેથી બીજા નંબરના કાર્બનની ઉપર અથવા નીચે જો CH3 સમૂહ આવેલો હોય તો એના માટે આઇસો શબ્દનો ઉપયોગ થશે. હવે બીજો એક શબ્દ છે નિયો. નિયો ઓછામાં ઓછા 5 કાર્બનથી શરૂઆત થાય. ઓછામાં ઓછા 5 કાર્બનથી શરૂ થાય. છેલ્લેથી બીજા નંબરના કાર્બનની ઉપર અને નીચે મિથાઇલ સમૂહ આવેલો હોય તો તેને નિયો કહે છે. દાખલા તરીકે CH3 C CH3 CH3 CH2 બોન્ડ. તો મિત્રો જુઓ, પહેલાથી બીજો તો છેલ્લેથી બીજા નંબરના કાર્બનની ઉપર અને નીચે જો CH3 આવેલો હોય તો એના માટે શું બોલાય? નિયો. તો આપણે લખી દઈએ નિયો. નિયો પેન્ટાઇન. તો આઇસો અને નિયો અહીંયા ખાસ નોંધ રાખવાની છે. આઇસો અને નિયો IUPAC નામકરણ કરતી વખતે IUPAC નામકરણ કરતી વખતે આઇસો નો આઈ અને નિયો નો એન ને ગણતરીમાં લેવામાં આવે છે. આઇસો નો આઈ, નિયો નો એન. આઇસો નો આઈ, નિયો નો એન ને ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે દ્વિતીય કૌંસમાં સેકન્ડરી નો એસ અને તૃતીયક ટર્સરી નો ટી ગણતરીમાં
લેવામાં આવતો નથી. દ્વિતીયક જેને અંગ્રેજીમાં કહેવાય સેકન્ડરી NOS, તૃતીયક ટર્સરી જેનો T ગણતરીમાં લેવામાં આવતું નથી જ્યારે આ લેવામાં આવે છે. મિત્રો અંડરલાઈન કરીને ખાસ યાદ રાખવાની છે. આઈસોનો I ન્યુનો N ને ગણતરીમાં લેવામાં આવે છે જ્યારે દ્વિતીયક અને તૃતીયક કાર્બનને ગણતરીમાં લેવામાં આવતું નથી. તો આપણે હવે દ્વિતીયક અને તૃતીયક શબ્દો લખીએ છીએ. દ્વિતીયક જેને અંગ્રેજીમાં કહેવાય છે સેકન્ડરી. કોને કહેવાય? CH3 CH2 CH CH3 બોન્ડ. આ જે કાર્બન થયું એને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ. બીજું લઈએ CH3 C CH3 CH3 બોન્ડ. તો આજે સ્ટાર કર્યું એ કાર્બન શું કહેવાય? તૃતીયક પેન્ટાઇલ. તો મિત્રો પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એટલે શું? પ્રાથમિક આલ્કાઇલ, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ એટલે શું? તો આપણે એની ચર્ચા જરા અલગ રીતે કરીએ છીએ. એની વ્યાખ્યા અલગ છે, આપણે જરા અલગ રીતે સમજીએ છીએ. પહેલો શબ્દ છે પ્રાથમિક. પ્રાથમિક આલ્કાઇલ. મિત્રો આલ્કેનમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક 4 પ્રકાર બને. ત્યારે બાકીના બધાની અંદર ફક્ત 3 જ પ્રકાર બને. હું એ લખું છું આલ્કેનમાં 4 પ્રકાર બને છે. એક પ્રાથમિક આલ્કેન, નંબર 2 દ્વિતીયક આલ્કેન, નંબર 3 તૃતીયક આલ્કેન, નંબર 4 ચતુર્થક આલ્કેન. જ્યારે આલ્કાઇલ આલ્કેન સિવાયના બાકીના બધા જ ક્રિયાશીલ સમૂહમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકાર પડે છે. તો દાખલા તરીકે પ્રાથમિક આલ્કાઇલની વાત કરીએ. પ્રાથમિક આલ્કાઇલ તો લખીએ જે કાર્બન ઉપર ઓછામાં ઓછા 2H અને વધુમાં વધુ 3H હોય તો તેને કયો આલ્કેન કહે છે? પ્રાથમિક આલ્કેન. દાખલા તરીકે લખું CH3 બોન્ડ. તો આ કાર્બન ઉપર કેટલા H છે? 3. તો શું કહેવાય? પ્રાથમિક આલ્કીન. પ્રાથમિક આલ્કાઇલ.
બીજું ઉદાહરણ લખી દઈએ CH3CH2 આ કાર્બન પર કેટલા H છે 2 શું કહેવાય પ્રાથમિક આલ્કાઇલ જે કાર્બન ઉપર ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 3 તો શું કહેવાય પ્રાથમિક આલ્કાઇલ તો મિત્રો અહીંયા જરા હું લાલ પેનથી ટિક કરું છું આ ખાસ યાદ રાખજો ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 3 2H અને 3H હોય તો પ્રાથમિક આલ્કાઇલ બીજું લઈ લઈએ દ્વિતીયક આલ્કાઇલ જે કાર્બન ઉપર ફક્ત એક H હોય તો તેને દ્વિતીયક આલ્કાઇલ કહે છે મિત્રો કેટલો H હોય એક જ દાખલા તરીકે આપણે લઈએ CH3 CH3 અહીં લખી દઈએ H અહીં લખી દઈએ CH3 તો આ કાર્બન પર કેટલા H છે એક જ H છે તેને શું કહેવાય દ્વિતીયક ટોટલ કેટલા છે 1 2 3 4 એક H નું વિસ્થાપન છે એટલે આપણે લખી દઈએ CH3 CH CH3 CH bond અથવા તો CH2 CH CH3 bond તો શું કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ તો મિત્રો આ કાર્બન ઉપર કેટલા H છે એક જ ત્રીજો લખી દઈએ તૃતીયક આલ્કેન સિવાય બાકીના બધામાં 4 પ્રકાર બને એટલું આપણે યાદ રાખવાનું પછી આલ્કાઇલ હોય આલ્કોહોલ હોય ઇથર હોય આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય તૃતીયક આલ્કાઇલ જે કાર્બન ઉપર એક પણ H ન હોય તો તેને તૃતીયક આલ્કાઇલ કહે છે દાખલા તરીકે CH3 C CH3 CH3 એટલા કાર્બન કેટલા H છે એક પણ નહીં શું કહેવાય તૃતીયક બ્યુટાઇલ તો મિત્રો અહીંયા પ્રાઇમરી નો P સેકન્ડરી નો S ટર્શરી ના T ને ગણતરીમાં લેવામાં આવતો નથી આ તમારો છઠ્ઠો નિયમ થયો હવે આપણે બીજો એક નિયમ લઈએ છીએ એ નિયમની આપણે વારંવાર જરૂર પડે છે જેની ક્રિયાશીલતા એક કરતા વધારે હોય આપણે શાખાઓ તો પછી લઈએ છીએ પહેલા એક વધારાનો નિયમ લઈએ છીએ ક્રિયાશીલતાનો ક્રમ આપણે મિત્રો યાદ રાખવો પડે આ ખાસ યાદ રાખવાનો કોઈ પણ જગ્યાએ ક્રિયાશીલતાનો ક્રમની જરૂર પડશે ક્રિયાશીલતાનો ક્રમ તો મિત્રો ક્રિયાશીલતાની અંદર સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ
એની ક્રિયાશીલતા વધારે, એના કરતા ઓછી SO3H જેને કહેવાય સલ્ફોનિક એસિડ, એના કરતા ઓછી એનહાઇડ્રાઇડ CO2O, એના કરતા ઓછી એસ્ટર, એના કરતા ઓછી એસિડ ક્લોરાઇડ COCl, એના કરતા ઓછી એમાઇડ CONH2, કાર્બોક્સિલિક એસિડ. પછી આપણે એના વ્યુત્પન્નો યાદ રાખવાના છે મિત્રો. પહેલા એસિડ, પછી આ જે છે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો, કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. મિત્રો આ વ્યુત્પન્નો આપણે ચેપ્ટર નંબર 10, 11, 12 ની અંદર ભણીશું. કયા કયા વ્યુત્પન્નો છે તો વ્યુત્પન્નો ખાસ યાદ રાખવાના. ત્યાર પછી આપણે ડબલ બોન્ડની વાત કરીશું. સોરી, પહેલા ટ્રિપલ બોન્ડની વાત કરીશું. એમાઇડ પછી તમારો આવશે સાયનાઇડ, C ટ્રિપલ બોન્ડ N. પછી તમારો આવશે આઇસોસાયનાઇડ, N ટ્રિપલ બોન્ડ C. આ જે આવશે એ ત્રિબંધ. આલ્કાઇન ની વાત નથી, આ ક્રિયાશીલ સમૂહની વાત છે. પછી દ્વિબંધ. દ્વિબંધની અંદર પહેલો આવશે આલ્ડીહાઇડ, પછી આવશે કીટોન. આલ્ડીહાઇડ પછી આવશે કીટોન. આ તમારો થયો દ્વિબંધ. ત્યાર પછી આવશે દ્વિબંધમાં આલ્કીન, પછી આવશે તમારો આલ્કાઇન. અહીંયા તમારો આલ્કીન, અહીંયા આવશે તમારો આલ્કાઇન. આલ્કીન, આલ્કાઇન. પછી તમારા વિસ્થાપિત સમૂહ, જેમ કે NO2 હોય, હેલોજન હોય, ઈથર હોય, NH2 હોય વગેરે. તો મિત્રો ક્રિયાશીલ સમૂહનો ક્રમ આપણે ખાસ યાદ રાખવાનો છે. આ NH2 તો જગ્યાએ ભૂલ છે, પણ આ ક્રિયાશીલનો ક્રમ આપણે ખાસ યાદ રાખવાનો છે. સૌથી વધારે એસિડની ક્રિયાશીલતા, પછી સલ્ફોનિક એસિડ, પછી એનહાઇડ્રાઇડ, પછી એસ્ટર, પછી એસિડ ક્લોરાઇડ, પછી એમાઇડ, પછી સાયનાઇડ, પછી નાઇટ્રાઇલ સોરી આઇસોસાયનાઇડ, પછી આલ્ડીહાઇડ, કીટોન, ત્યાર પછી આલ્કીન છે, આલ્કાઇન છે, અને પછી વિસ્થાપિત સમૂહ જેવા કે NO2 છે, હેલોજન છે, ઈથર છે, એમાઇન છે વગેરે. તો ક્રિયાશીલતાનો ક્રમ મિત્રો ખાસ યાદ રાખવાનો. ક્રિયાશીલતાના ક્રમના આધારે જ આપણે મોટાભાગે નામકરણ કરવામાં આવે છે. તો મિત્રો આ જરા સ્ક્રીનશોટ પાડી દો. આની ખાસ આપણે જરૂર પડશે કોઈ પણ પ્રકારના નામકરણની અંદર. તો મિત્રો આટલા 7 નિયમો આપણે ખાસ યાદ રાખવાના છે. આ નિયમનો ઉપયોગ કેવી રીતે કરવો? આપણે લખીએ છીએ જેની ક્રિયાશીલતા વધારે હોય તે બાજુ A થી નામકરણ કરવામાં
છે ત્યાં ઓછામાં ઓછું નંબર કે સરવાળો જોવામાં આવતો નથી। જેની ક્રિયાશીલતા વધારે હોય, રેખીય લાઈન હોય, મહત્તમ કાર્બન હોય ને ક્રિયાશીલતા જોવાની, જેની ક્રિયાશીલતા વધારે હોય એ બાજુએથી એનું નામકરણ કરવામાં આવે છે। પછી ત્યાં ઓછામાં ઓછો નંબર કે સરવાળો જોવામાં આવતો નથી। દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે આપણે એનું નામકરણ કરી શકાય। તો આપણે મિત્રો લખીએ ભાઈ CS3 CH CS3 CH2 COOH। તો જો મહત્તમ કેટલા કાર્બનની રેખીય લાઈન છે? તો 4 કાર્બનની રેખીય લાઈન છે। તો આ 4 કાર્બનની અંદર તમે ડાબી બાજુથી નંબર આપો તો 1 2 3 4, જમણી બાજુથી 1 2 3 4। તો આ બંનેમાં કોની ક્રિયાશીલતા વધારે? તો મિત્રો આપણે જોયું COOH ની વધારે। તો પછી અહીંથી તમારે નંબર આપવાનો છે 1 2 3, પછી આ બાજુથી બે નંબર આવે છે તે નંબર જરૂરી નથી, એ નંબર ખોટો। તો આપણે નામકરણ શું કરીએ? 3 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા ઓઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ। એટલે જેની ક્રિયાશીલતા વધારે હોય એના આધારે આપણે નામકરણ કરવાનું રહેશે। એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે। બીજા આપણે ઘણા બધા પ્રકારના ઉદાહરણો લઈશું, પછી જ આપણે આગળ નવી પ્રક્રિયાઓ ભણીશું। એની અંદર ચક્રીય, બિનચક્રીય દરેક પ્રકારના નામકરણના નિયમો, દરેકે દરેક વસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું। તો આ જે છે એ હજી મિત્રો આપણે આની અંદર 7 નિયમોનું પાલન કર્યું છે। હજી એક 8મો નિયમ બાકી છે। એ નિયમની અંદર શાખા અને શાખાની અંદર ઉપશાખા હોય તેનું નામકરણ કઈ રીતે કરવું। તો મિત્રો આ જે હું ચલાવું છું એની અંદર હું વારંવાર કહું છું કે SUBSCRIBE સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। સબસ્ક્રાઇબ કરો અને શું કરો? લાઈક કરો। આ જરૂરી છે। તો આપણે આ પિરિયડમાં આટલું સુધી રાખીએ છીએ। હવે આપણે નેક્સ્ટ પિરિયડની અંદર ઘણા બધા પ્રકારના સૂત્રો લઈશું અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ત્યાર પછી આપણે એરોમેટિકની અંદર IUPAC નામ, એના પ્રચલિત નામની આપણે ચર્ચા કરીશું। પછી જ આપણે પાઠ 9 શરૂઆત કરીશું। એટલે મિત્રો આટલે સુધી આજે આપણે રાખીએ છીએ, બરાબર।